ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવર્સે હડતાળ પાડી છે। ભેસ્તાન ડેપો ખાતે ડ્રાઈવર્સે હડતાળ પાડી પગાર ચૂકવવામાં ન આવતો હોવાથી ડ્રાઈવર્સ દ્વારા હડતાળ પાડવામાં આવી છે। ડ્રાઈવર્સે કેટલાક રૂટ પર ઓરેન્જ બસ બંધ કરી દીધી છે। ઓરેન્જ બસ બંધ કરાતા નાગરિકોને હાલાકી પડી રહી છે। સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનને સતત સામે વિવાદ આવતા રહે છે। પગારથી માંડીને કર્મચારીઓના શોષણ સહિતના મુદ્દે હાલ હડતાળ પાડવામાં આવી છે। सिटी बसना बस चालको हड़ताल पर उतर्या है। सीधा दृश्य જોઈ શકાય છે કે ભેસ્તાન ડેપો છે लगभग 100 થી વધુ બસો જે છે અહીંયા થોભી ગઈ છે, કારણ ચાલકો જે છે પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। સીધા આપણે એમની જોડેથી જાણીશું કઈ રીતના જે છે આખી માંગ છે એમની। તમારું નામ કહેજો અને કેટલા લોકો જે છે હડતાલ પર છો તમે? મારું નામ વાજીદ હુસેન ગુલામ હુસેન મનિયાર છે ને 200 ડ્રાઈવર થંભી ગઈ છે અત્યારે। અમારી એ જ માંગ છે સાહેબ, બે મહિના પહેલા બી હડતાલ થયેલી, આજે બી આજ બાબતે હડતાલ થઈ છે કે અમને ટાઈમસર પગાર મળતું નથી। પીએપીએસઆઈ કપાય છે પણ 6 મહિના થઈ ગયા, એક જ મહિનાનો પીએપીએસઆઈ બતાવે છે પગાર સ્લીપમાં। જે બી ડ્રાઈવર કઈ નુકસાન કરે પગાર કાપી નાખે, સસ્પેન્ડ કરી નાખે, નોકરીથી બરખાસ્ત જ કરી નાખે। આ લોકોને અમે બધા બહારથી છીએ, અહીંયા કોઈ ડ્રાઈવર નહીં મળે। ગુજરાતના, મહારાષ્ટ્રના, યુપીના, બિહારના બધી જગ્યાના ડ્રાઈવર છે। તમે કહેજો હાલ કેટલી પગાર કેટલી મળે છે અને કેટલી માંગ છે તમારી? 22,500 મળે છે પણ એમાંથી કપાઈને 22,500 કહે છે, બાકી 18,200 કે 300 આપે છે। એમાંથી કપાઈ જાય છે, 4200 જેવા કાપે છે પરંતુ જમા થતા નથી। 1800 બતાવે છે। કેટલી પગાર તમે હવે માંગી રહ્યા છો? મારી પાસે મારી રસીદ છે। આ જો તમને લાગે છે આ રસીદ ઓરિજિનલ છે? લાગે છે તમને? આ ઝેરોક્સ કોપી છે સાહેબ, બરાબર? આવી રીતના આ લોકો ઉલ્લુ બનાવે છે અમને ઝેરોક્સ કોપી આપીને ને કહે છે કે તમારો 22,500 પગાર છે, એમાં તમે 30 દિવસ ભરશો તો તમને 21,200 આવશે એક્સ્ટ્રા 4 દિવસના। વીકોપના પૈસા બી અમને પૂરા મળતા નથી। તો એના માટે આ રોજ અમે આ હડતાલ પર ઉતરેલા છે ને અમારી એક જ માંગ છે, અમારો ટાઈમ ટુ ટાઈમ પગાર આવે, અમને ટાઈમ ટુ ટાઈમ પીએફ મળતો હોય તો અમારે કોઈ હડતાલ કરવાનો નિર્ણય આવતો નથી, પણ ના છૂટકે હવે અમારે માથા પરથી પાણી નીકળી ગયું છે। કેમ કે લોકો અહીંયા અમુક ડ્રાઈવર 50-65 કિલોમીટર દૂરથી આવે છે, એ લોકોને 100 રૂપિયા રોજનું પેટ્રોલનો ખર્ચો લાગે છે। હવે એક મહિનો કાઢવો પગાર વગર ને એક મહિનાના ઉપર 10 દિવસ કાઢવા પગાર વગર, તો તમે વિચારી લો જ્યારે એ સાહેબોના દિવસ નથી ચાલતા પગાર વગર તો અમારા કેવી રીતના ચાલે? અમારે તો રોટલી પગાર માંગી રહ્યા છો તમે હમણાં? પગાર તો અમને નક્કી લોકો કહ્યું છે કે 22,000 તમારો 500 પગાર રહેશે, એમાં તમારો 4200 રૂપિયા પીએફ ને ઈએસઆઈ કપાશે, પણ અમને લાગતું નથી કે અમારો 4200 રૂપિયા પીએફ ને ઈએસઆઈ કપાય છે। આ લોકો એમ કે સિટી લિંક જોઈન્ટ સાથે તમારો પીએફ એક તમારો કપાશે ને ક્યાં સુધી આ હડતાલ તમારી ચાલુ રહેશે? અમારી હડતાલ જ્યાં સુધી અમારી અમુક માંગો છે તે પૂરી નહીં થાય ને અમારી પગાર ટાઈમ ટુ ટાઈમ જ્યાં સુધી રેગ્યુલર નહીં થાય ત્યાં સુધી અમે આ રનિંગ રાખશું। એ લોકોનો નિર્ણય છે જે રીતના પગાર જે છે તેના મુદ્દે હડતાલ પર છે। તમને રસીદ બતાવીશું કે લગભગ અહીં 17,662 રૂપિયા બતાવવામાં આવ્યા છે, જ્યારે ચાલક દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે સિટી બસ દ્વારા જે છે તેમને 22,000 નો પગાર ચૂકવવામાં આવે છે, પરંતુ તેમની જોડે માત્ર 17,000 જ જે છે હાથમાં આવે છે। તેને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। પગાર વધારવાની માંગ કરી રહ્યા છે। જે ધારા ધોરણ મુજબ પગાર નક્કી કરી છે એ જ પગારે સમયસર આપવામાં આવે તેવી માંગ હાલ ચાલકો કરી રહ્યા છે। જો વિરોધ કરશો તો તેમને નોકરી પરથી કાઢી દેવામાં આવશે તે રીતના પણ ધમકી આપવામાં આવી રહી છે। હાલ તો લગભગ 100 થી વધુ બસો જે છે એ થોભી ગઈ છે અને લગભગ મોટી સંખ્યામાં તમામ ચાલકો જે છે પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત। તો હાલ સુરતમાં ઓરેન્જ બસના ડ્રાઈવર્સની હડતાળથી લોકોને હાલાકી પડી રહી છે। ઉધના દરવાજાથી સચિન સુધીના તમામ સ્ટેશન્સ પર લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। કામકાજ માટે જતા લોકો અટવાઈ ગયા છે। ભેસ્તાન ડેપો ખાતે પગાર મુદ્દે ડ્રાઈવર્સે હડતાળ પાડી છે અને પગાર પૂરતો ન ચૂકવાતો હોવાની ફરિયાદ ડ્રાઈવર્સ દ્વારા સતત કરવામાં આવી રહી છે। સુરત શહેરમાં ઓરેન્જ બીઆરટીએસ બસના ચાલકો હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને લોકોને હાલાકી પડી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ બીઆરટીએસ બસ સ્ટેશનના છે ત્યાં મોટી માત્રામાં વિદ્યાર્થીઓ સહિત નોકરીએ જતા લોકો અટવાયા છે। જે રીતના બસ ચાલકોની માંગ છે કે તેમને સમયસર પગાર ચૂકવવામાં નહીં આવે છે અને ધારા ધોરણ મુજબ જે પગાર નક્કી કરવામાં આવે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને આપવામાં આવતો નથી, તેને લઈને મોટી સંખ્યામાં 100 થી વધુ ચાલકો જે છે હાલ હડતાલ પર ઉતર્યા છે અને બીઆરટીએસ બસના જે સ્ટેશનો છે આ રીતના લોકોનો ધસારો
ઘસારો જોવા મળી રહ્યો છે. એક વિદ્યાર્થીની છે, કઈ રીતના હાલાકી પડી રહી છે? અમને કલાક થઈ ગયો છે ઘરેથી નીકળવા માટે, પણ હજી અમે કોલેજ નથી પહોંચી શક્યા. હવે કોલેજમાં પણ જો અમને લેટ થાય તો તકલીફ પડે છે, બસ ટાઈમ પર આવતી નથી. શું કહેશો, કેટલી તકલીફ પડી રહી છે? ઘરેથી નીકળવા અમને અડધો 1 કલાક થઈ ગયો, હજી સુધી અમે કોલેજની પૈસા છે. બિલકુલ કલાકથી વિદ્યાર્થીઓ અટવાયા છે. આ રીતના લોકોનો અહીં ઘસારો જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને જે રીતના બસ ચાલકોની હડતાલ છે તેની અસર જે છે લોકો પર જે અહીંયા પડી રહી છે. कितने समय से आप परेशान हो रहे हो? मैं आधे घंटे से परेशान हूँ। मिल रही है बस? नहीं, बस तो नहीं मिल रही है। બસ મળતી જ નથી, કારણ જે ચાલકો જે છે હડતાલ પર છે, અને મોટી માત્રામાં જે છે બસ ચાલકો બીઆરટીએસ ભેસ્તાન ડેપો પર જે છે હાલ વિરોધ કરી રહ્યા છે અને પગાર વધારવાની માંગ કરી રહ્યા છે, સમયસર મળે તેની માંગ કરી રહ્યા છે. આપ बताओ कितने समय से परेशान हो रहे हो? आधा पौना घंटा हो गया। क्या तकलीफ पड़ रही है? हाँ जी, बस आ नहीं रही। બિલકુલ બસ જ મળતી નથી. સીધા જે રીતના જે છે બસ ચાલકો જે છે, ઓરેન્જ બસ ચાલકો ખાસ કરીને આ રૂટ પર જે છે એની અસર જોવા મળી રહી છે. ઉધના દરવાજાથી લઈને સચિન સુધીની તમામ જેટલી ઓરેન્જ બસ છે તે તેના બસ ચાલકો જે છે હડતાલ પર છે. તેમની એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને જે પગાર ધારાધોરણ મુજબ આપવો જોઈએ તે આપવામાં આવતો નથી, તેમાં બી કપાત કરવામાં આવે છે, તેને લઈને તેમને ભારે હાલાકી પડતી હોય છે. એની સાથે સાથે સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી, જેને લઈને સૌથી વધુ બસ ચાલકો હડતાલ પર ઉતરી જતા વિદ્યાર્થીઓ સહિત નોકરીએ જતા લોકો મોટી સંખ્યામાં અટવાયા છે. પ્રશાંત ડિગ્રેજી મીડિયા, સુરત.